Guys, welcome to my new blog with બાવલા. બાવલા અહીંથી કરે છે અને આ લોકો એનું કામ કરે છે કારણ કે ફ્રીજ થોડુંક સાફ સફાઈ કરવાની છે અને બાવલા જે ડોંગ કરીને ટીપી નાખવાના છે. હા બરોબર. અને કપડાં થોડા ઘણા છે એ કાઢે છે લોકો, બરોબર છે. હાલ બાવલા જોતા આપણે હાલ છે. પપ્પા ઓફિસમાં વસ્તુ કાઢે છે, મમ્મીને પગમાં વાગ્યું છે અને બાવલા મમ્મી એના કપડાં ઓલા હકેલે છે. સાફ સફાઈ ચાલુ છે. સાફ સફાઈ કરું છું. ઓહો, આમાં ખાને ભરેલા છે. વાસણ કેમ થાય, થોડુંક ચા ભરી જાય, ચા ભરી જાય કરે છે. આની કટિંગ, કારણ કે અમારે છે ને આ કાચના ફ્રીજના કાચના કવર છે ને થોડાક મોટા આવ્યા હતા, તો એને હરખી માપસની ડિઝાઇન લઈને કાપવા પડે. હજી કાપી જ નાખ્યો કે ન્યા છે થઈ ગયું છે ને, દેખાડો તો. હા રેડી, હાલો. ઓકે. એની ખતરનાક હોય છે ભાઈ કે વાત ન પૂછો. આ પ્રોબ્લેમ એ આવી ગયો કે એસીમાંથી છે ને અહીંથી પાણી પડે છે અને ખ્યાલ નહોતો ને એસી ચાલુ થઈ ગયું, કારણ કે અમને તો કાલ તો રેડી જ ચાલતું હતું. આજ અચાનક કંઈક વાંધો આવી ગયો અને પાણી સીધું અહીં કોમ્પ્યુટર એવું પડ્યું હતું ને એની ઉપર જ સીધું પાણી પડ્યું. અમારા મેક મિની ઉપર પાણી પીડ્યું, ડિસ્પ્લે ઉપર પાણી પીડ્યું, એટલે બધું લઈ લીધું છે અને ખોલવાની ટ્રાય કરી પણ ખુલ્યું નહીં. એટલે હવે કારીગરને બોલાવ્યો છે, રેડી કરી દઈ. પણ અત્યારે અમારી પાસે ટેમ્પરરી એક સોલ્યુશન છે કે આ એસી ચાલુ છે, બરાબર છે. બાકી આ બધું ભીનું થઈ ગયું તો આ બધું સાફ સફાઈ કરી માંડ અને બહુ બધી અમે પ્રોસીજર યુટ્યુબમાં જોઈ, પણ હવે અંતે કાંઈ સોલ્યુશન મળ્યું નહીં, બરાબર છે. કારણ કે કરવાનું જ ખાલી આ ઓપન જ કરવાનું જ ખાલી. ઓપન હવે અમારથી થતું નથી, કારણ કે બહુ ટ્રાય કરી લીધી ને પછી બહુ જાજુ કર્યા પછી આમાં 500 રૂપિયાની કારીગર બોલે લેવા, કારણ કે નકર 40,000નું એસી ખરાબ થાય. એટલે કીધું રહેવા દો હવે. અત્યારે એને પોરો આપી દી બપોર સુધી. કારીગરને ફોન કર્યો તો બપોર આવી જાય, એટલે હવે આવું થયું છે. હવે આનું જે સોલ્યુશન મળે, કારણ કે આનું કંઈ તરત તો કંઈ સોલ્યુશન થશે નહીં. અને બીજો એક પ્રોબ્લેમ એ આવ્યો કે યુટ્યુબમાં અમારે એક વાયોલેશન ક્રિએટ થયું છે, એને એક સોલ્યુશન કરી છે. એટલે આવો એક પછી એક પ્રોબ્લેમ ચાલુ જ રહી છે કે પૂરા થતા નથી. પણ કાંઈ એસીનું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય ને તો વાંધો ન આવે, કારણ કે એસી શું છે કે અત્યારે ઉનાળો ગરમી એટલી છે ને કે અત્યારે મેન્ડેટરી થઈ ગયું કે આની વગર ચાલતું નથી. પણ તો ભગવાનની દયાથી આપણી પાસે 2 છે આ રૂમની અંદર, એટલે કામ થઈ ગયું છે. અત્યારે બધું એનો સાધન સામગ્રી બધી નાખે હોય એકની અંદર. દેખો યાર, કેરીનો ભંડાર લાગ્યો છે રાજાપુરીનો, જોરદાર છે ને, 1 નંબર કેરી છે બધી. આપણે 2 મણ લીધી છે કેરી, એ આપણી છે. પપ્પા પછી બીજી જોવે છે, વાતો કરે જ બીજા હારે, બરાબર છે. બાકી કેરી છે બધી 1 નંબર, જોરદાર કેરી છે બધી. જો આ પાકેલી કેરી છે, બરાબર છે. આ પાકેલી કેરી છે. પછી આ બધી કાશી કેરી છે, દાબા માટેની સ્પેશિયલ. રાજાપુરી, કેસર, બેસર બધું જોરદાર 1 નંબર કેરી છે બધી. હાલો. અને આપણે ઘરે બને છે પાણીપુરી પ્રોગ્રામ. અહીંયા દાંત કાઢે બાવલું, હા. અને પછી રોયું ધડબડાટી. હાલો, બીજું શું બનાવો છો મમ્મી? બધું બનાવું છું, લાડ બધી વસ્તુ જો. ગરમ કર્યું, પાણી ગરમ કર્યું. ગીત થઈ ગઈ ખરાબ, એટલે પછી બાવલાને દૂધ પાવાનું છે ને દવા પાવાની. પેલા દવા પાઈ દે, માંદું પડી ગયું છે ને. તો હવે આ છે ને સાંજે 1 પાવાની છે, અને સાંજે ને 2.5 ml આ પાવાની છે. અને આ છે ને આમાં કેવું હોય ખબર છે, આને ખોલો ને એટલે 24 કલાકની અંદર પાઈ દેવાનું, નકર નાખી દેવાનું. હા, આને ચેક કરે છે કેરી. કેમ છે કેરી? સરસ છે ને. હાલો, આ 2 મણ કેરી આવી ગઈ છે આપણી અહીંયા. खावा पीवा થઈ ગયું છે ને આપણે આવ્યા છે ટ્રાફિકમાં. गाइस आज का दिन अभी यहीं पे ख़त्म होता है. अभी बजे रात के 1. और આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. અને કચરાવાળા ભાઈ અમારા ભરતભાઈ સાફ સફાઈ કરે છે. તો
આઈ હોપ કે આ બ્લોગની અંદર તમને મજા આવી છે. મળશું કાલે આવતા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.